નમસ્કાર. અચ્છા, ક્યારે એવું વિચાર્યું છે કે માની લો હજારો લોકો હોય અને એમાંથી અમુકને જ પસંદ કરવાના હોય તો એવું નિષ્પક્ષ રીતે કઈ રીતે થાય? સારું, આજે આપણે બસ એવી જ એક સ્માર્ટ અને એકદમ સરળ પદ્ધતિને સમજવાના છીએ. ચાલો એક પરિસ્થિતિની કલ્પના કરીએ. માની લો કે 1000 લોકોનો સર્વે કરવો છે. હવે સવાલ એ છે કે આટલા બધા લોકોમાંથી કોને પૂછવા માટે પસંદ કરશો, અને એ પણ એવી રીતે કે કોઈ પક્ષપાત ન થાય. આ એક મોટો પડકાર છે ને, કારણ કે ખાતરી કેવી રીતે કરવી કે આપણી પસંદગી એકદમ નિષ્પક્ષ છે. આ એવી સમસ્યા છે જેનો ઉકેલ શોધવો ખરેખર મુશ્કેલ લાગે છે. પણ આનો એક ઉકેલ છે, અને એ પણ કેવો? એકદમ હોશિયાર અને સરળ શોર્ટકટ. દુનિયાભરના સંશોધકો આનો ઉપયોગ કરે છે. એમ કહી શકાય કે આ એક એવી સ્માર્ટ ટેકનિક છે જે લગભગ એક ગુપ્ત મંત્ર જેવી છે, જે આખી પ્રક્રિયાને એટલી સરળ અને નિષ્પક્ષ બનાવી દે છે કે વાત જ ન પૂછો. તો ચાલો હવે જાણીએ કે આ સ્માર્ટ અને વ્યવસ્થિત રીત આખરે છે શું. ચાલો એને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આ પદ્ધતિનું નામ છે વ્યવસ્થિત રેન્ડમ સેમ્પલિંગ. હવે આના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. આમાં શું કરવાનું હોય? બસ એક રેન્ડમ જગ્યાએથી શરૂઆત કરવાની અને પછી એક નિશ્ચિત અંતર પર આવતા દરેક સભ્યને પસંદ કરતા જવાનું. આ જે નિશ્ચિત અંતર છે ને, એને આપણે કહીશું કે, એટલે કે દરેક કેમાં સભ્યને પસંદ કરવાનો. હવે આ જે પદ્ધતિ છે એ સરળ રેન્ડમ સેમ્પલિંગ કરતાં થોડી અલગ છે. સરળ રેન્ડમ સેમ્પલિંગમાં કેવું હોય? જાણે કે આપણે કોઈ બોક્સમાંથી ચિઠ્ઠીઓ ઉપાડતા હોઈએ, જેમાં દરેકનું નામ હોય અને કોઈ પણ ચિઠ્ઠી આવી શકે. મતલબ કે દરેકને પસંદ થવાની એકસરખી તક હોય. પણ વ્યવસ્થિત સેમ્પલિંગમાં એક રેન્ડમ શરૂઆત તો હોય જ છે, પણ એના પછી એક ચોક્કસ સિસ્ટમ, એક નિયમ પ્રમાણે આગળ વધવાનું હોય છે. તો સવાલ એ છે કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? વેલ, એના માટે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આખી પદ્ધતિ ફક્ત ત્રણ સરળ પગલાંમાં સમાયેલી છે. ચાલો જોઈએ કે એ કયા છે. આખી પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે, જાણે કોઈ રેસીપી ફોલો કરતા હોઈએ. જો પહેલું પગલું, તમારી કુલ વસ્તી કેટલી છે એટલે કે N, અને એમાંથી કેટલા લોકોનો નમૂનો જોઈએ છે એટલે કે N, એ નક્કી કરી લો. બીજું પગલું, હવે આવે છે મેજિક નંબર શોધવાનો વારો. બસ કુલ વસ્તી N ને જરૂરી નમૂના N વડે ભાગી નાખો. જે જવાબ આવે એ છે આપણો K. અને છેલ્લું, ત્રીજું પગલું, 1 થી K વચ્ચેની કોઈ પણ એક સંખ્યા રેન્ડમલી પસંદ કરો. બસ આ થઈ ગઈ આપણી શરૂઆત. પછી ત્યાંથી દરેક K નંબર પર આવતા સભ્યને પસંદ કરતા જાઓ. સારું, થિયરી તો સમજાઈ ગઈ, પણ સૌથી મહત્વનો સવાલ એ છે કે આ સિસ્ટમ ખરેખર કામ કેવી રીતે કરે છે? વાસ્તવિક દુનિયામાં આનો ઉપયોગ કેવી રીતે થાય? ચાલો આને વધુ સારી રીતે સમજવા માટે કેટલાક ઉદાહરણો જોઈએ. ચાલો શરૂઆત એક નાના અને એકદમ સરળ ઉદાહરણથી કરીએ. માની લો કે એક સોસાયટીની શેરીમાં લાઇનસર 12 ઘરો છે અને આપણે એમાંથી કોઈ પણ 3 ઘરોનો સર્વે કરવો છે. તો અહીં જે દેખાય છે એ 12 ઘરો આપણી કુલ વસ્તી છે, અને સમજવામાં સરળતા રહે એ માટે આપણે દરેક ઘરને એક નંબર આપી દીધો છે, 1 થી 12. ઓકે, તો આ કેસમાં આપણી કુલ વસ્તી એટલે કે N થઈ 12 ઘરો, અને આપણને જોઈતો નમૂનો એટલે કે N છે 3 ઘરો. તો હવે વારો છે આપણા મેજિક નંબર એટલે કે K શોધવાનો. યાદ છે ને કેવી રીતે શોધવાનો? બસ N ને N વડે ભાગીશું, એટલે કે 12 ભાગ્યા 3. તો આપણો જવાબ આવ્યો 4. આ 4 એ આપણો સેમ્પલિંગ અંતરાલ છે. મતલબ કે દર 4 ઘર પછી આપણે એક ઘર પસંદ કરીશું. ઓકે, તો આપણને K બરાબર 4 મળી ગયું. પણ હવે આગળ શું? હવે પછીનું પગલું ખરેખર રસપ્રદ છે, કારણ કે અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. યાદ છે આપણું ત્રીજું પગલું? આપણે 1 અને Kની વચ્ચેનો કોઈ એક નંબર રેન્ડમલી પસંદ કરવાનો છે. અહીં K બરાબર 4 છે, તો આપણે 1, 2, 3 કે 4માંથી કોઈ પણ એક નંબર પસંદ કરીશું. આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે, અને આના કારણે જ અલગ અલગ પણ એક સરખા માન્ય નમૂનાઓ બને છે. જો આ કેટલું સરસ રીતે કામ કરે છે! જો આપણો રેન્ડમ સ્ટાર્ટ નંબર 1 હોય તો આપણે પહેલું ઘર પસંદ કરીશું, પછી એમાં 4 ઉમેરીને 5મું, અને પછી ફરી 4 ઉમેરીને 9મું, એટલે કે નમૂનો બનશે 1, 5 અને 9. એ જ રીતે જો શરૂઆત 2 નંબરથી થાય તો નમૂનો બનશે 2, 6 અને 10, અને જો 3થી શરૂઆત કરીએ તો 3, 7, 11, અને 4થી કરીએ તો 4, 8 અને 12. જોયું કેટલું સિસ્ટમેટિક છે? ચાલો
હવે થોડું મોટું ઉદાહરણ લઈએ જેથી આ પદ્ધતિ વધુ સ્પષ્ટ થાય. ધારો કે એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં 40 ફ્લેટ છે અને આપણે ગુણવત્તા ચકાસવા માટે એમાંથી 5 ફ્લેટ પસંદ કરવા છે. તો અહીં આપણી કુલ વસ્તી n છે 40 અને નમૂનો n છે 5. તો આપણો સેમ્પલિંગ અંતરાળ k કેટલો થશે? 40/5 એટલે કે 8. હવે માની લો કે આપણે 1 થી 8 વચ્ચે રેન્ડમલી શરૂઆતનો નંબર પસંદ કર્યો અને એ આવ્યો 3. તો આપણો નમૂનો કેવો બનશે? પહેલો ફ્લેટ નંબર 3, પછી એમાં 8 ઉમેરો એટલે 11, પછી 19, પછી 27 અને છેલ્લે 35. બસ થઈ ગયું. હવે ચાલો આપણે શરૂઆતમાં જે મોટા પડકારની વાત કરી હતી તેના પર પાછા ફરીએ. યાદ છે 1000 ગ્રાહકોની યાદીમાંથી 50 ગ્રાહકોનો સર્વે કરવો? આટલા મોટા આંકડા જોઈને ગભરાવાની જરૂર નથી, કારણ કે પદ્ધતિ તો એ જ રહેશે. અહીં કે થશે 1000/50 એટલે કે 20. હવે ધારો કે આપણો રેન્ડમ સ્ટાર્ટ નંબર 11 આવ્યો, તો આપણો પહેલો ગ્રાહક હશે 11મો. પછી એમાં 20 ઉમેરો એટલે 31મો, પછી 51મો, 71મો અને આ જ રીતે આગળ વધતા વધતા છેક 991માં ગ્રાહક સુધી પહોંચીશું. જોયું? આટલી મોટી યાદી હોવા છતાં કેટલી સરળતાથી અને નિષ્પક્ષ રીતે આપણો નમૂનો તૈયાર થઈ ગયો. તો આખી વાત પરથી એવું લાગે છે કે આ પદ્ધતિ ખૂબ જ સરળ છે, પણ સવાલ એ છે કે આ આટલી શક્તિશાળી અને મહત્વની કેમ ગણાય છે? એના કેટલાક જોરદાર ફાયદા છે. પહેલું અને સૌથી મહત્વનું, નિષ્પક્ષતા. કારણ કે શરૂઆત રેન્ડમ છે એટલે યાદીના દરેક ભાગને પસંદ થવાની સમાન તક મળે છે. બીજું, કાર્યક્ષમતા. મોટી યાદીઓ હોય ત્યારે એક-એકને રેન્ડમલી પસંદ કરવા કરતાં આ રીત ઘણી ઝડપી અને સરળ છે. અને ત્રીજું, એની સરળતા. આને સમજવા, સમજાવવા કે પછી ઉપયોગમાં લેવા માટે કોઈ જટિલ સોફ્ટવેરની જરૂર પડતી નથી. એટલે જ આપણે કહી શકીએ કે આ એક એવી સિસ્ટમ છે જે કોઈપણ પ્રકારની જટિલતા વગર નિષ્પક્ષતા સુનિશ્ચિત કરે છે. આ એક વાક્ય આખી પદ્ધતિનો સાર કહી દે છે. સારું, હવે જ્યારે આખી સિસ્ટમ સમજાઈ ગઈ છે ત્યારે જરા વિચારો, આ પદ્ધતિનો ઉપયોગ બીજે ક્યાં ક્યાં થઈ શકે? કોઈ ફેક્ટરીમાં બનતા ઉત્પાદનોમાંથી અમુકની ગુણવત્તા તપાસવી હોય ત્યાં? કે પછી ચૂંટણી પહેલાં મતદારોનો અભિપ્રાય જાણવો હોય ત્યાં? શક્યતાઓ ખરેખર ઘણી બધી છે. આના વિશે વિચારવા જેવું છે ને?